નમસ્કાર મિત્રો, ભૂપેસર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે નુકસાન થયું હતું તે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા પાક નુકસાન સહાય જાહેર કરવામાં આવી હતી। મિત્રો, આ પાક નુકસાન સહાયના નાણાં ખાતામાં જમા થવાના શરૂ થઈ ગયેલ છે। સહાયની રકમ જમા થઈ કે નહીં, જો ન થઈ હોય તો કયા કારણે નથી થઈ, તે કેવી રીતે ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। જો મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો। સૌપ્રથમ મિત્રો કોઈપણ બ્રાઉઝર ઓપન કરો અને તેના સર્ચ બારમાં PFMS ટાઈપ કરો। જો મિત્રો PFMS ટાઈપ કરશો એટલે સૌપ્રથમ જે વેબસાઇટ આવે તેના પર ક્લિક કરો। મિત્રો ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ આવશે। તેમાં બાજુમાં 3 ડોટ આપેલા છે તેના પર ક્લિક કરો। ત્યારબાદ મિત્રો પેમેન્ટ સ્ટેટસ નામનું ઓપ્શન છે તેના પર ક્લિક કરો। તો મિત્રો નીચે એક ઓપ્શન ઓપન થશે નાવ યોર પેમેન્ટ, એના પર ક્લિક કરો। જો મિત્રો ક્લિક કરશો એટલે આ રીતનું એક પેજ આવશે। પ્રથમ બેંકનું નામ લખો, ત્યારબાદ એન્ટર એકાઉન્ટ નંબર, તમારો જે બેંકનો એકાઉન્ટ નંબર હોય તે એન્ટર કરો। એના પછી એન્ટર કન્ફર્મ એકાઉન્ટ નંબર, તો જે ઉપર એકાઉન્ટ નંબર લખ્યો હોય તે નીચે કન્ફર્મ કરો। ત્યારબાદ મિત્રો નીચે જે કેપ્ચા આપેલા છે તે કેપ્ચા જેવા હોય તેવા ને તેવા નીચે એન્ટર કરી અને લખો। ત્યારબાદ સેન્ડ ઓટીપી ઓન SMS એના પર ક્લિક કરો। મિત્રો આ જે બેંક એકાઉન્ટ છે તેના જોડે જો તમારો આધાર કાર્ડ લિંક હશે તો તમે સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડ જોડે જે મોબાઈલ લિંક હશે તેના પર એક ઓટીપી આવશે। ત્યારબાદ મિત્રો તમારા મોબાઈલમાં જે ઓટીપી આવે તે ઓટીપી એન્ટર કરો। એના પછી મિત્રો નીચે જે કેપ્ચા આપેલા છે એ કેપ્ચા વર્ડ વેરિફિકેશનમાં ટાઈપ કરો। જો મિત્રો કેપ્ચા તમને દેખાય નહીં તો બાજુમાં આપીને રિફ્રેશ પણ કરી શકો છો। ઓટીપી અને કેપ્ચા નાખ્યા બાદ વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરો। જો મિત્રો વેરીફાઈ પર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ઓપન થશે। તેમાં મિત્રો તમે જોઈ શકો છો કે સૌપ્રથમ બેંક નામ આપેલું છે, ત્યારબાદ એકાઉન્ટ નંબર આપેલો છે, એના પછી જે આપણે બેંકમાં નામ હોય આપણું તે છે, ત્યારબાદ સ્કીમ નેમ છે, પર્પઝ છે, કઈ એજન્સી દ્વારા પૈસા નાખવામાં આવે છે તે દર્શાવે છે, અને પછી કેટલા પૈસા છે, કઈ તારીખે પડ્યા છે, તમામ માહિતી અહીં શો થાય છે। ત્યારબાદ મિત્રો પાક નુકસાન સહાયના જે ખેડૂતોને પૈસા નથી આવ્યા તે પણ અહીં એ ખેડૂતને કયા કારણે નથી આવ્યા તે એરર શો થશે। મિત્રો આ રીતે તમે પાક નુકસાનના પૈસા તમારા ખાતામાં આવ્યા છે કે નહીં તે ચેક કરી શકો છો, અને જો ન આવ્યા હોય તો કયા કારણે નથી આવ્યા તે પણ આ રીતે ચેક કરી શકો છો। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો। થેન્ક યુ।